નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ જગન્નાથ મંદિરની, જે બધા મંદિરો કરતી જુદું જ છે। જગન્નાથ મંદિરમાં એવું છે કે કોઈ પણ મંદિરનો પરસાયો હંમેશા નીચે પડે છે, પરંતુ જગન્નાથ મંદિરનો પરસાયો હજી સુધી નીચે પડતો નથી। અને બીજી એક વાત કે દરિયા કિનારે હંમેશા તમે જાઓ તો દરિયામાંથી પવન આપણી સામે ફૂંકાય છે, એ તમે બધાએ નોંધ કર્યું હશે। પરંતુ જગન્નાથ મંદિરે તમે જાઓ તો તમને ખબર પડે કે જગન્નાથ મંદિરે જાઓ એટલે મંદિરની સામે ઊભા રહેશો તો મંદિરમાંથી પવન આપણી સામે આવશે, એ તમે નોંધ કરી લેજો। નોંધ કરવા માટે તમે ત્યાં જશો તો જ તમને ખબર પડશે। અને એક ત્રીજી પણ વાત હું તમને જણાવું, જે આ કળિયુગમાં પરચા પુરાય છે તે મંદિરમાં હંમેશા હરેક મંદિરે ધજા જે તરફ પવન ફૂંકાતો હોય તે તરફ જ ધજા લહેરાય છે। અને આ જગન્નાથ મંદિરનો એક મહિમા એવો છે કે ત્યાંની ધજા હંમેશા વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે, જે પવન આવતો હોય તે જ દિશામાં ધજા ત્યાંની લહેરાય છે। જોવું હોય તો તમે ત્યાં જઈને જોઈ પણ શકો છો। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને મારો નવો વિડીયો અને નવું કંઈક જાણવા માટે મળે। તો જય દ્વારકાધીશ।